જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ને ધ્યાનમાં રાખીને ફરી વખત મહત્વના સમાચાર સામે આવ્યા છે। જે મિત્રો, આવતા સપ્તાહે નવા આરઆર છે તે જાહેર કરવામાં આવશે। આવી માહિતી છે તે ટૂંક જ સમય પહેલાં જાણવા મળી છે। અને વાત કરીએ આવનારી કોન્સ્ટેબલ ભરતીની અંદર કુલ કેટલી જગ્યાઓ હશે તે જગ્યાઓની વિગતો પણ દર્શાવવામાં આવેલી છે। અને પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈ ભરતીની અંદર જે 2 પરીક્ષાઓ લેવામાં આવતી હતી તે પરીક્ષાને બદલે હવે એક જ પરીક્ષા લેવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવેલી છે। જે આ મિત્રો, આ તમામ સમાચાર છે તે આપણે વિગતવાર જોવાના છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। અને હજુ સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે, જેમની અંદર તે જણાવે છે કે એલઆરડીના આરઆર અને ઈઆર ફાઇનલ થઈ ગયા છે। જ્યાં મિત્રો એલઆરડી કોન્સ્ટેબલના જે આરઆર અને ઈઆર છે તે ફાઇનલ થઈ ગયા છે। આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેરાત। પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ ઉપર જ છે। પીએસઆઈના જે નિયમો છે તેમાં પણ બદલાવ થશે અને તે પણ ફાઇનલ સ્ટેજ ઉપર જ છે। પીએસઆઈની અંદર જે 2 લેખિત પરીક્ષાઓ આવતી હતી તેના બદલે હવે એક જ લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવી પણ માહિતી મળી રહેલી છે। તદુપરાંત વાત કરીએ તો કુલ જગ્યાઓની તો 6600 એલઆરડીની જગ્યાઓ છે। તદુપરાંત 3000થી વધુ આર્મની જગ્યાઓ છે, 1000 જેટલી એસઆરપીની જગ્યા અને 1000થી પણ વધારે જેલ સહાયકોની જગ્યાઓ અહીંયા દર્શાવવામાં આવી રહી છે। આવી જ રીતે ભરતીની પણ જાહેરાત હવે ગણતરીના દિવસોમાં કરવામાં આવશે તેવી માહિતી સાથે દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે મળેલી છે। જ્યાં મિત્રો ફરી વખત એલઆરડીના આરઆર માટે એક સપ્તાહનો ટાઈમ આપવામાં આવેલો છે। શું ખરેખર એક અઠવાડિયાની અંદર નવા આરઆર છે તે જાહેર થઈ જશે? તમને શું લાગે છે? નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।